શામળાજી કોલેજ ખાતે 2 દિવસીય આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું ઉદ્ઘાટન થયું। કલજીભાઈ આર કટારા આર્ટ્સ કોલેજ, શામળાજી ખાતે આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ વડનગર અને શામળાજી કોલેજના સંયુક્ત ઉપક્રમે તારીખ 7-8 ફેબ્રુઆરી 2025ના રોજ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં સમારોહમાં અધ્યક્ષ સ્થાને ભિલોડાના ધારાસભ્ય પીસી બરાંડા હાજર રહ્યા હતા। ઉદ્ઘાટન પદે હેમાચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર કિશોરકુમારસિંહ પોરિયા અને મુખ્ય મહેમાન પદે બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી રાજપીપળાના કુલપતિ મધુકર પાડવી, કીનોટ સ્પીકર પદે ડોક્ટર નિરંજનભાઈ પટેલ, કુલપતિ સરદાર પટેલ યુનિવર્સિટી અને અતિથિ વિશેષ પદે હેમેન્દ્રભાઈ પટેલ, પ્રેસિડેન્ટ વડનગર એજ્યુકેશન ટ્રસ્ટ દિલીપભાઈ કે કટારા, શામળાજી પ્રદેશ કેળવણી મંડળના મંત્રી, ઉપરાંત વિવિધ સેશનના ચેરપર્સન ડોક્ટર રાકેશ રાવ, ડોક્ટર આરતી પટેલ, ડોક્ટર જે.એન. બારોટ અને ડોક્ટર જે.કે. પટેલ, ડોક્ટર પરાગ શુક્લ ઉપરાંત અન્ય કોલેજના પ્રિન્સિપાલ, અધ્યાપકો, રિસર્ચ સ્કોલર, બંને કોલેજના પ્રિન્સિપલ ડોક્ટર અજય કે પટેલ અને ડોક્ટર ડી.યુ. પટેલ તેમજ પાર્ટિસિપેન્ટ્સ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં LSRM 2025 અંગે, વિકસિત ભારત 2047 અંગે વિવિધ મહેમાનોએ વક્તવ્યો આપ્યા હતા। આજે શ્રી કે.આર. કટારા આર્ટ્સ કોલેજ શામળાજીમાં 2 દિવસનું ઇન્ટરનેશનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવે, જેમાં 640 વિદ્યાર્થીઓ, શોધાર્થીઓ, અધ્યાપકો સાથે પાર્ટિસિપેટ કરેલ। આ સેમિનારની અંદર ભારત વર્ષમાંથી અલગ અલગ જગ્યાએથી જે રિસર્ચ વર્કમાં રસ ધરાવે છે એવા અધ્યાપકો, આચાર્યો અને PhD કરતા શોધાર્થીઓએ ભાગ લીધેલ છે। ઓપનિંગ ઉદ્ઘાટન સમારોહમાં આ વિસ્તારના ધારાસભ્ય શ્રી પીસી બરાંડા સાહેબના અધ્યક્ષ સ્થાને સેમિનારનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। ઉદ્ઘાટક તરીકે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણના વાઇસ ચાન્સેલર ડોક્ટર કિશોરકુમારસિંહ પોરિયા સાહેબ ઉપસ્થિત રહ્યા। મુખ્ય મહેમાન તરીકે બિરસા મુંડા યુનિવર્સિટી રાજપીપળાથી ડોક્ટર મધુકર પાડવી સાહેબ વાઇસ ચાન્સેલર તરીકે ઉપસ્થિત રહ્યા અને કીનોટ જે એડ્રેસ આપવાનું હતું એમાં વિવિનગર યુનિવર્સિટીમાંથી ડોક્ટર નિરંજનભાઈ પટેલ વાઇસ ચાન્સેલર તરીકે ઉપસ્થિત રહ્યા। એ સિવાય જે અલગ અલગ સત્રો થવાના છે એમાં ચેરપર્સન અને અધ્યક્ષ સ્થાને ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના જે એક્સપિરિયન્સવાળા પ્રિન્સિપાલો છે એમણે ભાગ લેવાના છે અને ખૂબ સરસ રીતે મોટી સંખ્યામાં આ સેમિનારનું ઉદ્ઘાટન થયું છે। આ સેમિનાર 2 દિવસનો છે, એમાં 1 દિવસ ઓફલાઈન છે અને 1 દિવસ ઓનલાઈન સેમિનાર છે અને આ સેમિનારથી રિસર્ચ કરનાર જે ખાસ PhDના વિદ્યાર્થીઓ છે એમને ખૂબ મોટો ફાયદો થવાનો છે। આ પ્રસંગે વડનગર કોલેજનો અમે સહાય લીધેલી અને એના પ્રિન્સિપાલ દિલખુશભાઈ, એમના ટ્રસ્ટી હેમેન્દ્રભાઈ મણિયાર અને આ સંસ્થાના યજમાન સંસ્થાના અમારા મંત્રી શ્રી દિલીપભાઈ કટારા સાહેબ પણ ઉપસ્થિત રહ્યા હતા। વિદ્યાના દેવી માતા સરસ્વતી, આપ સૌ આજરોજ કટારા કોલેજમાં ઇન્ટરનેશનલ કોન્ફરન્સ છે એમનું આયોજન કરેલું છે। ખૂબ મોટી સંખ્યામાં પાર્ટિસિપેશન પણ થયેલું છે। મલ્ટીડિસિપ્લિનરી પ્રકારની ઇન્ટરનેશનલ કોન્ફરન્સ હોવાને પરિણામે એનો જે થીમ છે એ વિકસિત ભારત 2047 છે। તો આપણે સૌ જાણીએ છીએ કે ટેકનોલોજીનો ખૂબ વિકાસ થયેલો છે। એની સાથે સાથે આપણી જે પરંપરાગત ભાષાઓ છે, આપણા જે પરંપરાગત વિજ્ઞાનો છે, દાખલા તરીકે સમાજ વિદ્યા, એવા જે વિષયો છે એમને પણ આમાં આવરી લેવામાં આવેલા છે। એ ખૂબ જ ગૌરવની બાબત છે। કોલેજ દ્વારા ખૂબ સુંદર આયોજન કરવામાં આવેલું છે। આપણે સૌ જાણીએ છીએ કે આપણા પરમ આદરણીય વડાપ્રધાન શ્રી છે એમનું વિઝન વિકસિત ભારત બનાવવા માટેનું 2047, જ્યારે આપણે સ્વતંત્રતાના 100 વર્ષ પૂરા કરવાના છે। આજે આપણે જાણીએ છીએ કે ટેકનોલોજીનો સતત રીતે વિકાસ થઈ રહ્યો છે અને તમામ ટેકનોલોજીનો આપણે સરળતાથી ઉપયોગ પણ કરીએ છીએ। એ કોરોના કાળ જેવો ગંભીર સમય વખતે પણ ટેકનોલોજીને પરિણામે આપણો આટલો વિશાળ દેશ છે, એ વિશાળ દેશ છે પેલા અંદર એ બચી શક્યો અથવા આપણે એમને બચાવી શક્યા। એની સાથે સાથે વિજ્ઞાનમાં જે નવા ફોરમ ઊભા થતા જાય છે, એ સ્માર્ટ મટીરિયલ હોય, નેનો સાયન્સ હોય, નેનો ટેકનોલોજી હોય, કે મોબાઈલ ટેકનોલોજી હોય, રોબોટ્સ હોય કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હોય, એમાં જે કામગીરી કરે છે એ જે વિકસિત
દેશોના યુવાનો છે એમનું આમાં સૌથી મોટું કન્ટ્રીબ્યુશન છે. આપણો ભારત દેશ સૌથી વિશાળ દેશ છે, સૌથી વધારે વસ્તી ધરાવતો દેશ છે. આ વસ્તીમાં સૌથી ઉડીને આંખે વળગે એવી બાબત એ છે કે આપણે ત્યાં યુવાનોની સંખ્યા વિશ્વની અંદર સૌથી વધારે કોઈ પણ દેશ ધરાવતો હોય એ દેશમાંનો આપણો દેશ છે. આજે જ્ઞાન માટેની પીપાસા છે એ યુવાનોમાં ખાસ જાગૃત થઈ છે. હાયર એજ્યુકેશન છે પેલા એ નાના નાના ગામડાના યુવાનો પણ મેળવતા થયા છે, પણ જ્ઞાન છે એ જ્ઞાન મેળવવાની સાથે સાથે એના ઉપર જો આપણે પ્રક્રિયા કરીશું એ જ્ઞાનનો ઉપયોગ છે પેલા અંદર સમાજ માટે અને પોતાના માટે કરશે તો વાસ્તવિક રીતે એ માસ્ટર કહી શકાશે, અથવા તો એમને આપણે હાઈએસ્ટ ડિગ્રી ધરાવતા પીએચડી ક્વોલિફાઈડ ડૉક્ટર કહેશું. આ ડિગ્રી માત્ર અર્થ ઉપાર્જન માટે નહીં, સમાજની અંદર જે બધી છે અથવા તો યુવાનોની અંદર જે બધી છે એ બધીને દૂર કરવામાં પણ આ જ્ઞાન છે એનો ઉપયોગ થાય તો મને લાગે છે કે આપણે યથાર્થ જ્ઞાનના ઉપયોગથી વિકસિત ભારત છે એનું સ્વપ્ન છે એ પૂરું કરી શકીશું. આભાર. જયદીપ ભાટિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અરવલ્લી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.